મારું નામ પટેલ દામિની જિગ્નેશ કુમાર છે. હું ખોડમ ગામની વતની છું. તાલુકો મારો ઈડર લાગે અને હું ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઇન્ફોસિટીમાં જોબ કરું છું. મને થોડા દિવસ પહેલા એવું જાણવા મળ્યું કે મારી ફ્રેન્ડ છે અનુ પટેલ, વિજાપુર તાલુકાની છે. એને મને એવું જણાવ્યું કે આપણે હેર ડોનેટ કરીએ તો કેન્સર પીડિત મહિલાઓને વીક બનાવીને આપવામાં આવે છે અને મેં આમાં હેર ડોનેટ કર્યા છે. તો એને મને જાણ કરી તો મને એવું લાગ્યું કે આપણે કંઈક સારું કાર્ય કરીએ, તો મેં એમાં હેર ડોનેટ કર્યા મારા. અને એમાં મને જાણવા મળ્યું કે કેન્સર પીડિત મહિલાઓને આમાંથી એ લોકો વીક બનાવીને આપે છે અને બી એકદમ એ કોઈ પણ જાતનું કોઈ પૈસાથી કે કઈ કામકાજ કરતા નથી, બરોબર. એટલે પછી મને એવું થયું કે આમાં હું જોડાઉં અને મેં મારા હેર ડોનેટ કર્યા છે. 12/12/2025 રોજ મેં આ કાર્ય કરેલું છે. બ્લડ બ્યુટી કરીને છે, સંસ્થાનું નામ બ્લડ બ્યુટી છે. ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર બી બ્લડ બ્યુટી તમને જોવા મળશે અને એમાં ધ્રુપલભાઈ પટેલ છે, એમના મારફતે મેં આ કામ કરેલ છે. મહિલાઓને તો એટલો જ સંદેશ કહેવા માંગુ છું કે આપણે કોઈ સામાજિક કોઈ આપણે લગ્નમાં અત્યારે જઈએ તો આપણે વાર ઉપર ઘણા બધા ખર્ચા કરાવતા હોઈએ છીએ કે આપણે એમાં એવું થાય કે આપણે હેર ટ્રીટમેન્ટ કરાવીએ છીએ, બરોબર. તો મહિલાઓને એટલું જ કહેવા માંગુ, જો તમારા વાર વધારે હોય, બરોબર, તમે આમાં જો જોડાવા માંગતા હોય તો તમે જોડાઈ શકો છો. આમાં એવું નથી કે તમારે સંપૂર્ણ મુંડન કરાવવું. આ તો અમે એક કેન્સર પીડિત મહિલાઓને એક મોટિવેશન મળે એના માટે અમે આ પ્રયત્ન કર્યો છે. તમે આમાં જોડાઈને તમે 1 ઇંચ, 1.5 ઇંચ કે 2 ઇંચ સુધીના બી વાર તમે ડોનેટ કરી શકો છો. તમારા વાર વધશે જ આગળ. પણ જે લોકોને કિમિયોથેરાપી ને એવું મળે છે, એ લોકોના વાર બહુ ઓછા સમય એમનો બહુ લાગી જાય છે. તો એ લોકોને પ્રોત્સાહન મળે એના હેતુથી જ આપણે આ કાર્ય કરીએ છીએ. તો મહિલાઓને તો હું નિવેદન કરું છું કે એ ખર્ચા તમે કરો, ના નથી એમ, પણ તમે એક વખત આવી બી ટ્રાય કરી જુઓ કે જેના લીધે કોઈ મહિલાને પ્રોત્સાહન મળે. મારું નામ જિગ્નેશ પટેલ છે. મારું ગામ ખોડમ છે અને મારા મિસેસ સાયબર ક્રાઇમમાં જોબ કરે છે. તો એમના ફ્રેન્ડ અનુ પટેલ વિજાપુર તાલુકાના છે. એમનાથી મારી મિસેસને વારનું ડોનેશન કર્યું અનુ પટેલને. તો ફ્રેન્ડ સર્કલમાં એમને વાત થઈ. તો પછી એમને વાત કરીને એમ કીધું કે આવી રીતના છે અને હું ડોનેટ કરી રહી છું વાર. તો એમને વાર ડોનેટ કર્યા પછી મારી મિસેસને મને આવીને વાત કરી એટલે મેં એમ કીધું વાંધો નહીં, તું પણ ડોનેટ કરી શકે છે અને આ એક સારું કાર્યની ઉમદા છે અને તું સારું કાર્ય કરી રહી છે કે જેથી કરીને તું કેન્સર પીડિત મહિલાઓને વાર આપી રહી છે અને એમને એક વાર પોતાના છે એવો અનુભૂતિ મળે એમને, અને એનાથી એમનો સાહસ મળે અને એ સમાજની અંદર જઈ શકે, આવી શકે, બેસી શકે. એટલે એમનો આનંદ માટે તું આ વાર ડોનેટ કરી રહી છે, તો એ સારું કાર્ય કરી રહી છે. તો હું એને પ્રોત્સાહન આપીને એને ડોનેટ કરવા માટે મેં એને એક પ્રેરણા આપી છે.